પપ્પા, તમે ચિંતા કરો માં. મેં કોઈ આડાવડી જગ્યાએથી પૈસા નથી લીધા કે નથી એવા કોઈ કામ કરીને મેં પૈસા લીધા. તમને ખબર હોય તો મારા પહેલા પપ્પાની યાદી સ્વરૂપના અમુક ઘરેણાં હતા જે મેં ને મમ્મીએ બહુ સાચવીને રાખ્યા હતા. બસ એ જ ઘરેણાં મેં વેચી નાખ્યા. એટલે તું અને તારી માં બે ભેગા થઈને ઇમોશનલ થઈને મારી સાથે ઉપકાર કરવાનું નાટક કરો છો એમ? ના ના પપ્પા, ભગવાન ન કરે કે અમે ક્યારે તમને એવું જતાવીએ કે અમે તમારા ઉપર ઉપકાર કરી છે. ઉપકાર નથી કરતા, બસ મેં તો મારી ફરજ પૂરી કરી. અને આમે એ ઘરેણાં શું કામના કે જે આપણને જરૂરિયાત સમયે કામ ન આવે. ઓહ, તો હવે તને જરૂરિયાત આની આજે સમજાણી? આટલા દિવસ ક્યાં ગઈ હતી તું? આટલા દિવસ વિચાર ના આવ્યો તને ઘરેણાં વેચવાનો? મને એમ હતું કે ધીમે ધીમે કરીને આપણે બધાને પૈસા દઈ દઈશું. મને નહોતી ખબર કે વાત આટલી આગળ વધશે કે એ હરામખોર મારા બાપનું મારી સામે આવી રીતે અપમાન કરશે. એટલે તમને મારા દીકરીને તેમ જ હતું ને કે હું ખોટે ખોટું કહું તમને? મારે કોઈ ચિંતા નથી. ના પપ્પા, અમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમે ખોટું કરો છો ઘરમાં કે અમને ખોટું કહો છો. જો એવું હોય ને તો આજ સુધી ક્યારેય મેં તમને મારી જોબના પૈસા ન આપ્યા હોય. વાહ, હવે નવું નાટક. શું પપ્પા, શું નવું નાટક? આ શું આમ કરે છે? શું છે આ? શેનો દુખાવો થાય છે તને? કંઈ નહીં, થોડુંક એવું દુખે છે પેટમાં એટલે. ઓહ, હવે મને સમજાણવા પૈસા ક્યાંથી આવ્યા? એટલે એટલે કોક સાથે પરાક્રમ કરીને પૈસા લઈ ગયા? નહીં પપ્પા, મેં તમને પહેલાં કીધું કે મેં મારા પપ્પાના ઘરેણાં વેચ્યા છે. મેં કોઈ સાથે બસ હવે રડવાનું નાટક બંધ કર. તમારી મા દીકરીની કરતો તું જાણી ગયો છું, સમજી? હમણાં જ આ પૈસાને દઈ આવું છું. મેં એમના માટે થઈને મારી એપેન્ડિક્સનું ઓપરેશન ન કરાયું. મેં એ વિચાર્યું કે અત્યારે ઘરમાં પૈસાની જરૂર છે તો હું એ પહેલાં કરું, નહીં કે મારું. પણ મને નહોતી ખબર કે મારી ઉપર આવો કલંક લાગશે કે આ પૈસા હું કાળા કામ કરીને લઈ આવી છું.